અમરેલીના બગસરા શહેરમાં હિન્દુઓ દ્વારા મૌન રેલી યોજાઈ। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં રેલી યોજાઈ હતી। બગસરા મુખ્ય બજારથી મામલતદાર કચેરી સુધી રેલી નીકળી હતી। મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। મોટી સંખ્યામાં લોકો હાથમાં બેનર્સ લઈને રેલીમાં જોડાયા હતા। મૌન રેલી નીકળી હતી અમરેલીમાં। અમરેલીના બગસરા શહેરમાં હિન્દુઓ દ્વારા મૌન રેલી યોજાઈ હતી। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં આ રેલી યોજાઈ હતી। બગસરા મુખ્ય બજારથી મામલતદાર કચેરી સુધી રેલી નીકળી હતી। મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકો હાથમાં બેનર્સ લઈને રેલીમાં જોડાયા હતા। બાંગ્લાદેશમાં અત્યારે જે હિન્દુઓ ઉપર અત્યાચાર તથા આપણા ધાર્મિક સ્થળો ઉપર જે ભાંગતોડ કરવામાં આવી રહી છે એના વિરોધમાં આજે બગસરામાં સમસ્ત હિન્દુ સમાજ બગસરા તરફથી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તથા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને બહોળી સંખ્યામાં લોકોએ પ્રતિસાદ આપેલો છે। ભારત વર્ષમાં હિન્દુ રાષ્ટ્ર હોવા છતાં આપણા ભારતના એક ભાગમાં બંગાળ પ્રદેશની અંદરથી અલગ થયેલ બાંગ્લાદેશમાં આજ આપણા હિન્દુ ભાઈઓ બહેનો આપણા મંદિરો આપણા સંતો મહંતો એની ઉપર એક કિન્નાખોરી રાખી અલ્પસંખ્યક જે ત્યાં સંખ્યાઓ છે એમાં ઈસાઈ છે, બૌદ્ધિસ્ટ છે અને હિન્દુઓ છે એની કતલેઆમ મંદિરોને નુકસાન આ બધું જે થઈ રહ્યું છે એના વિરોધ માટે બગસરા શહેરના તમામ હિન્દુ સમાજ આજ એકઠો થઈ અને આગેવાનો સાથે માનનીય શ્રી મામલતદાર સાહેબને આ અટકાવવા માટે આપણી ભલામણ વડાપ્રધાન શ્રી સુધી પહોંચે એના પ્રયાસ રૂપે એક આવેદનપત્ર આપવામાં આવેલું છે।